કર નીરવ આ શોની તૈયારી કરો છો? આજે આપણે ભજીયા બનાવવાના. ભજીયા બનાવો મસ્ત બનાવજે. તમે નહીં આવો તો લોકો તૈયાર રાખો. હેલો ગાઈસ, આજે અમે બનાવીએ ભજીયા. ભજીયા બનાવીએ અમે ભજીયા. આજે વરસાદ આવે તો મજા આવી જાય ને ભજીયા ખાવાની. અને આટલા બધા મરચાં કેમ કાપો? આ તો પાછળથી શેકવા માટે અને આ ભજીયામાં નાખવા માટે. આ તો હું ફ્રેશ થઈને આવું બરોબર. ચાલ તું બનાવી ભજીયા. આજે હું કેવી રીતના ભજીયા બનાવું એ તમને શીખવાડું. ઓકે? એટલે સાંભળો, હા ખાલી આમાંથી બેસન લાવો તો બેસન એટલે ખબર પડે. ના નહીં ખબર પડતી, મને ફ્રેશ ખાવા જવા દે. આમાં મરિયા ટીકે છે, દાના મરિયા. એના મને બહુ ટીચવાના નહીં, થોડા આખા અને થોડા અડધા જ રવા દેવાના દાના મરિયા. 2 મિનિટ. એ મમ્મી ચણા લોટ ક્યાં મૂક્યું? આ લીધો ચણાનો લોટ, એમાં અડધી વાટકી મરચા લીધા, આ મરિયા અને દાણા બહુ નહીં ટીચી નાખવાના. સ્વાદ પ્રમાણે મીઠું. અંદર મેથી નાખવાની, મેથીના ભજીયા બનાવવાના. લોટ પ્રમાણે મીઠી લીધી છે, મસ્ત ચોખ્ખા પાણી ધોઈ નાખવું. અંદર હાથ નહીં નાખવાનું, મસ્ત બરાબર થશે. ચમચા વધી જલાવવાનું. ભજીયાનું ખીરું બનાવી દઈએ. કેટલી બધી ગળકી લાગે વરસાદ આવી જાય. વરસાદ આવે તો મસ્ત લાગે ભજીયા, ગરમા ગરમ હોય ને. મને ઠંડા ના ભાવે, ગરમ જ ભાવે. અમારા આવવાના ભજીયા એમને બહુ ભાવતું છે. મને મારા મમ્મીએ બનાવે, મારા મમ્મીએ બનાવતા શીખવાડી ભજીયા. 5 મિનિટ આને ઢોકળી મૂકી દીધી. આ ખીચડીનું શાક બનાવ્યું છે. તપેલા લઈ લઉં તો તમને બી દેખાય ને. તેલ ગરમ થવા મૂકી દઈએ આપણે. અમુક ગાઈ મમ્મી તેલ કાઢ્યું રોટલામાં. હવે આમાં તેલ ગરમ થવા આપણે મૂકી દઈએ, તવી મૂકી એમાં.
આમાં ભજીયા ફૂલવા માટે ખારું નાખી દઈએ થોડું. હવે નાખવું ને થોડુંક જ નાખવાનું. મસ્ત લોટ પલળી ગયો છે, પીરુવામાં આવી ગયું છે ચણા લોટનો. તેલ ગરમ થવા મૂક્યું છે, હવે ચેક. અંદર હાથ નહીં નાખવાના. અને આવા ગયા છે, અમને આવશે ને એવા ભજીયા જ ખાશે. એમને બહુ ભાવે, મારા મમ્મીને બી ભાવે, મારા પપ્પાને ભાવે. ભજીયા તમને ખબર પ્રાઇસ અમે 2 દિવસથી જ બનાવીએ, 2 દિવસથી ભજીયા બનાવીએ. મસ્ત ફૂલે ને જો. દુકાનમાં મળે ને એવા જ થાય, ખાલી હાથ નહીં નાખવાનો. મસ્ત તેલ ગરમ થઈ ગયું, મસ્ત ભજીયા બને. કાલે બી ઢોકળા બનાવીશું. મમ્મી કાલે ઢોકળા શાના બનાવીશું આપણે? હા મમ્મી, કાલે ઢોકળા શાના બનાવીશું આપણે? દાળના થોડા ઢોકળા બનતા હશે. સોજીના લોટના ના બને ઢોકળા ને? હા ઢોકળા દાળ ચોખા બને, ચણા લોટના બને ના, આપણે સોજીના લોટના બનાવીશું. ભજીયા થાય એટલે હું બારું આવી જજો, પછી બધા વાળ મળે બેસી જજો, પછી આપણે બતાવીએ ગાડીસ ના. ગરમી એટલી બધી લાગે ને, કંટાળી ગયો. પણ મારી મમ્મી ના ભાવ ભજીયા એટલે બનાવ જ કરે. મને ડીશ ભરીને આલી દેતી. તમે બહાર બેસો, હું મસ્ત ગરમ ગરમ બનાવીને આપું તમને. વેટ કરો થોડો. મસ્ત તૈયાર થઈ ગયા છે ગરમ ગરમ ગોટા. આટલા તો ના થયા, અમને હજી બીજા બનાવવા પડશે. નાવા જાય ને તો એ હેરાન કર કરો, કૂમો પાર કરો. ભજીયા બની જાય એવું પૂછવા માટે બોલાવે. મસ્ત તેલ ગરમ થયો, મસ્ત ભજીયા ફૂલે. અમારા ઠાકોરને કેવું ખબર તમને? કોઈક મહેમાન આવી જાય, ગમે તે આવી જાય ને તો બનાવું દાળ ભાત ભજીયા, બટાકાનું શાક, ખીચડી, ભજીયા, ભજીયા ભજીયા ભજીયા.
કિરણ ઠાકોરના ફેમસ ભજીયા. ગરમા ગરમ ગોટા. एक बार खाए 2 बार बोले नहीं. મેં હાથ ના નાખી નીચે નીચે ભજીયા. અરે મેં હાથ ના નાખે ને તો મતે મતે ભજીયા ફરી જાય. તમને ખબર મેં લાવ નહીં તો બી ચાલો ભજીયા. ચારો નાખવાની જરૂર જ નહીં. ભજીયા મોટા મોટા બને ફરી બી જાય. ને ભજીયા ભેગું આપણે ખાસું મરચા. બહુ ઉડા મને તો બહુ બીક લાગે બળી જવાની. હું જાડા મેથીના થેપલા બનાવું ત્યાં બળી છે. મરચા થઈ ગયા. બહુ શેકાવા નહીં દેવાના આપણે. મરચાના અંદર થોડું મીઠું નાખી દઈએ. તૈયાર છે ગરમા ગરમ ગોટા ભજીયા. હું ગોટા કહું આ બધા ભજીયા કે. જો મસ્ત બને ને હોટલ જેવા જ. ચલો અમે બધા જઈએ
ખવડાવવા તમને બી બતાવું હો ગાઈસ. જો હારું બળી લઈને ડૂબ જવા દો કોણ આગળ ઘર બાર ઊભી તો રે નીલમ બની છે ભજીયા. હા બની છે. આ તો બીજા બનાવવાનું બાકી પણ તમારા માટે બની ગયા. મમ્મી પપ્પા તમે બધા ખાઈ લો. કેવા મસ્ત બન્યા ને? કેવા લાગે? મસ્ત. આપણે હોટલ ખોલે ભજીયાની. હા પછી કેજો હો ખાઈને કેવા બને. મસ્ત બને ને. ડુંગળી કાપજો આના ભેગું મસ્ત લાગે. હું કાપું? મને નહીં આવડતી, મને ઇસ્ત્રી મમ્મી કરવા કાપી દે. આપશે. મસ્ત બને ને. તૈયાર છે ગરમા ગરમ ગોટા. બાય. મળીએ અમે આવતીકાલે ઢોકળા બનાવીએ.